જો આપણે ત્યાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ 3 દેવ કહેવાય, પણ વિષ્ણુ અને મહેશ એ ઈશ્વર કોટીમાં કહેવાય છે, પણ બ્રહ્માજી જીવ કોટીમાં કહેવાય. કારણ કે જ્યારે પ્રલય થાય ને ત્યારે બ્રહ્માજીનો પણ લય થઈ જાય છે અને સૃષ્ટિનું સર્જન થાય એટલે ફરી પ્રભુના નાભીમાંથી કમળ અને કમળમાંથી બ્રહ્માજી ફરી પ્રગટ થાય છે. અને એટલા માટે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના મંદિરો હોય છે, બ્રહ્માજીના મંદિરો બહુ નથી હોતા. એક આપણે ત્યાં પુષ્કરમાં માનીએ છીએ, કારણ કે જીવ કોટીમાં ગણાય છે, એમનો નાશ અને સર્જન છે. કહ્યું આપ તો બ્રહ્માના એ પિતા છો, ઘટઘટની જાણનારા ને જોનારા છે. એક સાધારણ મનુષ્ય કોઈ નાટક જોતું હોય ને નાટક જોતા જોતા સાચું માની લે, અને પેલા તો નાટકમાં રડતા હોય અને એને રડતા જોઈને સાચું રડવા લાગે. એમ પ્રભુ આપ પણ એ રીતે લીલા કરો છો ને કે અમારા જેવા મૂળ લખો નટો નાટ્ય ધરો યથા, અમારા જેવા મૂળ લોકો આપના નાટકને સાચું માની લે છે અને સાધારણ મનુષ્ય જેવા અમે આપને ગણવા લાગીએ છીએ. જો આપણે કહીએ સિરિયલ, પણ સી રિયલ કહેવાય, એમાં રિયલ જેવું કાંઈ હોતું નથી, બધું ફેક જ હોય છે. નાટક જે ટકે નહીં એ તો નાટક છે. પ્રભુ આપ તો અનેકવિધ પ્રકારની લોકવત્તુ લીલા કૈવલ્યમ, આપ જે રીતે લીલા કરો અમારા જેવા મૂળ લોકો આપને સાધારણ સંબંધી અને મનુષ્ય માની લે છે. કુંતાજી એક એક ઘટનાઓને યાદ કરે છે પ્રભુના સુંદરતાના નમઃ પંકજના ભાય. પ્રભુ આપ તો કમલ યુક્ત છો. 10 કમળ પરમાત્માના શ્રીઅંગમાં બિરાજે છે. મુખ કમલ, નેત્ર કમલ, હૃદય કમલ, હસ્ત કમલ, નાભી કમલ, ચરણ કમલ અને એક કમલ પરમાત્માના હસ્તમાં. આમ 10 કમલ પરમાત્માના શ્રીઅંગમાં બિરાજે છે. એક એક શ્રીઅંગનું ધ્યાન કુંતાજી કરી રહ્યા છે અને હવે સ્વરૂપ ધ્યાન કર્યા પછી કુંતાજી પ્રભુના કરેલા ઉપકારોને યાદ કરવા લાગ્યા. વિશાળ મહાગ્ને પ્રભુ આપે ક્યાં ક્યાંથી અમારી રક્ષા કરી છે. એ લાક્ષાગૃહમાં બળવાની તૈયારીમાં હતા ને ત્યારે આપે ઉગારી લીધા. એ વિષવાળા ભોજનથી ભીમને બચાવી લીધો. એ વનવાસ સમયે દુર્વાસા મુનિનો શ્રાપ લાગવાનો હતો અને આપ આવીને એક ચોખાનો દાણો મોઢામાં પધરાવી અને જ્યાં ઓડકાર લીધો ને બધા ઋષિઓ તૃપ્ત થઈને ભાગી ગયા. ક્યાં ક્યાંથી આપે અમને બચાવ્યા છે પ્રભુ. આ માણસ એક વસ્તુ ન મળે એની ફરિયાદ કરવા આપની પાસે પહોંચી જાય છે, પણ 99 વસ્તુ આપી એનો આભાર માનવા ક્યારે આપની પાસે આવતો નથી. આંખ જો ટીવી આપે ને 10 વાર થેન્ક યુ કહીએ, પણ આંખ આપે એને ક્યારે થેન્ક યુ ના કહીએ. કાર આપે એને 100 વાર થેન્ક યુ કહીએ, પણ જેને હાથ પગ આપે એનો ક્યારે આભાર ન માનીએ. કુંતાજી પ્રભુ પાસે ઊભા રહી એક એક કરેલા પ્રભુના ઉપકારોનું સ્મરણ કરી રહ્યા છે. આપણને 2-4 ઘટનાઓ યાદ હોય કે અહીંયા ઠાકોરજી બચાવ્યા, અહીંયા બચાવ્યા, અહીંયા બચાવ્યા. એ 4-5 ઘટનાઓને યાદ રાખીએ ને કદાચ આભાર માનીએ ખરા, પણ હજારો દુઃખોને આપણા સુધી પહોંચવાય નથી દીધા એ તો આપણને ખબર નથી હોતી. કેટલા સંકટો કયા કયા રૂપે આપણી સામે આવવાના હતા અને પ્રભુ એને ત્યાંથી ટાળી દીધા. આપણને તો ખ્યાલ, લોકોને એમ થાય ભગવાન હોય તો દેખાય નહીં. અરે થોડું કરી જે આગળ આગળ દેખાય માણસ, અને બધું કરી જે ક્યાંય ન દેખાય એ જ તો પરમાત્મા છે. ક્યાં ક્યાંથી પ્રભુ ઉગારીને ઘણી વાર એમ આવ્યું હવે તો જીવન ખતમ, હવે તો ફસાઈ ગયા, હવે તો ક્યારે ઊંચા નહીં આવીએ, હવે તો બધું ખતમ. અને ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રૂપે પરમાત્મા આવી અને આપણને ઉગારી જાય છે. એક વસ્તુ યાદ રાખજો, ભગવાન આપશે પણ ક્યારે યાદ નહીં અપાવે કે મેં આપ્યું છે. સુદામાને કુબેરનો વૈભવ પરમાત્મા ભરી દે, પણ સુદામાને કહે નહીં કે હું આપનો. ભગવાનને યાદ અપાવવાની આદત નથી, પણ ભક્તે ક્યારે ભૂલવું ન જોઈએ. ભક્તે હંમેશા પ્રતિપલ યાદ રાખવું, કોઈ મારી મહેનતનું બળ નથી, કર્મ બળ નહીં, ભાગ્ય બળ નહીં, પુરુષાર્થ બળ નહીં, પુણ્ય બળ નહીં, મારી જોડે તો કેવલ ને કેવલ ઠાકોરજીનું કૃપા બળ કામ કરી રહ્યું છે. कुंताजी एक एक घटनाओं को याद कर रही है. प्रभु कहां कहां आप हमारे साथ आकर खड़े हो गए और सभी जगहों से हमको उगार लिया, बचा लिया, और कभी याद नहीं दिलाया कि बचाने वाला मैं था, उगारवा वाળો હું હતો. ભગવાન ક્યાં કોઈ દિવસ યશ લીધો કે આ મહાભારતનું યુદ્ધ મારે કારણે તું જીત્યો છે? પરમાત્મા ક્યારે યાદ નથી અપાવતો, પણ ભક્તે હંમેશા સ્મરણ રાખવું જોઈએ કે આ પ્રભુના મારા ઉપર કરેલા ઉપકારો છે. આપણે સેવા કરીએ, આપણે પ્રભુને ખાઈએ તો આપણે લાગે મેં ઠાકોરજીને આપ્યું. અરે આપણે કોણ આપનારા? એણે તો આપણા સુધી પહોંચાડ્યું છે. આ તો પ્રભુ આપવાનો આપણને અવસર આપે છે, આપણને મોકો આપે છે સેવા કરવાનો. અને ભગવાન તક આપે ને તો ઝડપી લેવી. ભવિષ્યના બહુ લાંબા પ્લાનિંગો કરવા જઈએ ને બધા સફળ નથી થતા. પ્રભુ જ્યારે જ્યારે પુણ્ય કે ભક્તિ કરવાની તકો આપે ને ઝડપી લો, એ જ સમયે ઝડપો, કારણ કે કાલનો કોઈનો ભરોસો નથી હોતો. આજે જે થયું એ આપણું છે, આપણે જે કરી લીધું એ આપણું છે.
જો કર્મના સિદ્ધાંતોમાં પણ મૂકી ગયા એના માટે ક્યાંય લખ્યું છે કે આટલી એફડી મૂકી જાય અને કર્મના સિદ્ધાંતમાં આવું ફળ મળે? ના. વાપરી ગયા એના માટે છે, આપી ગયા એના માટે છે, પણ મૂકી ગયા એ આપણું હતું જ નહીં, એ તો બીજા ભાગ્યનું હતું અને મહેનત આપણે કરી. અને એટલા માટે બીજા માટે મહેનત કરીને જીવન ખપાવીને શા માટે જઈએ? જે આપણા હાથે થયું એ જ આપણું છે. અને એટલા માટે આટલું મૂકી ગયાના અફસોસ સાથે જવું છે કે આટલું આપી ગયાના આનંદ લઈને જવું છે, એ આપણે નક્કી કરવાનું. આખી સ્કૂલ ન બાંધી શકીએ, એક વિદ્યાર્થીને તો ભણાવી શકીએ ને. આખી હોસ્પિટલ ન બાંધી શકીએ, એક બીમારની દવા તો કરાવી શકીએ ને. જરૂર થોડી છે કે બહુ જ મોટું થાય એ જ સત્કર્મ કહેવાય. સામે અવસર મળ્યો એને ઝડપી લેવો, એનાથી મોટું કોઈ સત્કર્મ નથી. જે તક મળે, જે અવસર મળે એને ઝડપીને તમારા કર્મોના પુણ્યોને ભેગા કરો, કારણ કે સુખ પુણ્યથી જ આવવાનું છે. આપણે સુખ ભોગવીએ છીએ જ્યારે ત્યારે આપણા પુણ્યો ખતમ થાય છે. આપણે કોઈ પાર્ટીમાં આનંદ કર્યો, મજા કરી, કેટલા પૈસા ખર્ચા એનો હિસાબ કરીએ છીએ, પણ આ સુખ ભોગવવામાં કેટલા પુણ્યો ખર્ચી નાખ્યા એનો તો હિસાબે નથી કરતા આપણે. અને એટલા માટે જ્યારે પણ સુખ આવે ત્યારે હિસાબ પુણ્યનો પહેલા કરજો કે આટલા પુણ્યો ખર્ચાયા, લાવ નવા પુણ્યો બાંધી લઉં એટલે મારા જીવનમાં સદાય આવા સુખ રહે. કુંતાજી કહેવા લાગ્યા કે પ્રભુ ચાલો આ વાત મારી આપના ઉપકારોને યાદ કરું છું, એક વસ્તુ માંગુ તો મને આપશો? પ્રભુ કે આપે તો આજ્ઞા કરવાની હોય, માંગવાનું થોડું હોય, વડીલે તો આજ્ઞા કરવાની હોય. અને કુંતાજી કહેવા લાગ્યા વિપદઃ સંતો નઃ શશ્વત તત્ર તત્ર જગદગુરો ભવતો દર્શનમ યત્સ્યાદ અપુનર્ભવ દર્શનમ. અને ઠાકોરજી હાથ ખેંચી લીધો. અરે આ શું માંગો છો? દુનિયામાં આજ સુધી આવું માંગનારો મારી સામે કોઈ આવ્યો નથી. કુંતાજીએ કહ્યું મારા જીવનના રસ્તાને ડગલે ને પગલે સંકટોથી ભરી દો, વિપત્તિઓથી ભરી દો. પ્રભુ કે પણ કેમ વિપત્તિઓ? લોકો સુખ માંગે, તમે દુઃખ માંગો છો. પ્રભુ સુખ આવ્યું અને હવે આપ છોડીને જાઓ છો, અને આપનાથી દૂર થવું એનાથી મોટું દુઃખ મારા જીવનમાં બીજું કાંઈ નથી. ગમે તેટલી સુખ સુવિધા જીવનમાં મળી જાય, પણ આપના વિયોગનું દુઃખ એનાથી મોટું કોઈ દુઃખ નથી. અને પ્રભુ સંસારનું સુખ આ વધે છે ને એમ સંસાર પણ વધી જાય છે. દૂર દૂરના સગાઓ પણ કે અમારે તો બહુ નજીકના, અમારે તો સાવ સીધા સગા, એમ કરીને લૌકિકતા વધી જાય છે પ્રભુ સુખના સમયે. અને સંસારને છોડવાની તાકાત અમારામાં નથી. પ્રભુ અમે નબળા મનના લોકો, અમારામાં આ બળ છે નહીં, અમારા સંસાર સુખમાં વધી જાય છે. દુઃખ એટલા માટે માંગુ છું કારણ કે દુઃખ આવશે ને તો અમારે સંસાર નહીં છોડવો પડે, સંસારના લોકો જ અમને છોડીને જતા રહેશે, એટલે અમારે છોડવાની જરૂર નહીં પડે. કારણ કે અમારામાં એ બળ નથી કે અમે આ બધા લૌકિક બંધનોમાંથી મુક્ત થઈ શકીએ. પ્રભુ એક કામ કરશો? પ્રભુ કે કહો, આજ્ઞા કરો. દરેક સ્ત્રી બે જગ્યાએ બંધાયેલી હોય, પિતાના પક્ષમાં અને પતિના પક્ષમાં. પાંડુશૂર વૃષ્ણિશૂર. પ્રભુ ખડક ખેંચો બંને હાથમાં, તલવાર ખેંચો ને મારા બંને લૌકિક બંધનો કાપી નાખો, જેથી મારું કેવલ બ્રહ્મ સંબંધ રહી જાય, આપની સાથેનો સંબંધ બચી જાય, બાકી સર્વ લૌકિક સંબંધો સમાપ્ત થઈ જાય. કુંતાજી સ્તુતિ કરતા, અદભુત સ્તુતિ છે કુંતાજીના અનેક શ્લોકો. અને કુંતાજી રોકવાનો પ્રયાસ કરે છે પરમાત્માને કે પ્રભુ આપ આ રીતે અમને સુખના દિવસોમાં છોડીને જતા રહેશો તો એ સુખ મેળવીને અમારે નસીબમાં આનાથી મોટા દુઃખ શું છે? પ્રભુ કહે કે હવે મારે તો દ્વારિકા જવું છે. માનવા તૈયાર નથી પ્રભુ. રથ ઉપર બેસવા જાય એટલામાં જ એક દૂત દોડતો હવે મહારાજ વાર હો, આપે કોઈને વચન આપ્યું છે, આપ આ રીતે ન જઈ શકો. પ્રભુને કંઈક યાદ આવ્યું અને રથ પરથી નીચે ઉતરી ગયા. પ્રભુને યાદ આવ્યું ભીષ્મ દાદાને આપેલું વચન. એવી કથા કહેવામાં આવે ને, જયારે દુર્યોધન આવ્યો અને કહેવા લાગ્યો દાદા આપ પક્ષપાત કરો છો, આટલા કૌરવો મર્યા અને એકે પાંડવ મર્યો નથી, અને આપણા જેવા સેનાપતિ અમારી પાસે અને એકે પાંડવ ન મરે તો આ પક્ષપાત નહીં તો બીજું શું છે? અને ભીષ્મજી કહે કાલે હું પાંડવો જોડે ભયંકર યુદ્ધ કરીશ, અને એમ કર તારી પત્નીને બ્રહ્મ મુહૂર્તમાં જયારે હું સંધ્યાનમાં બેઠો ત્યારે એમને મોકલજે, અને અખંડ સૌભાગ્યવતીના હું આશીર્વાદ આપી દઈશ, પછી તારો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે. નક્કી થયું, જાણી ગયા પરમાત્મા. અને દુર્યોધનની પત્ની જાગે એના પહેલા તો પહોંચી ગયા દ્રૌપદી પાસે પરમાત્મા. કે મને કે ઉભી થાય ઉઠ. તો પ્રભુ હજી આમ અડધી રાતના બ્રહ્મ મુહૂર્તમાં ક્યાં? હું કહું છું મારી સાથે ચાલ, પ્રશ્નો ના કરીશ. અને દ્રૌપદીને લઈને આવ્યા ભીષ્મજીની છાવણી પાસે. અરે આ તો દાદાજીની છાવણી છે. હા, અંદર જા,
ચરણોનો સ્પર્શ કર અને તને જે આપે એ લઈને બોલ્યા વગર બહાર આવી જજે. અને કદાચ પૂછે કે કોણ લઈને આવ્યું, તો મારું નામ તો કહેતી જ નહીં. અને દ્રૌપદી અંદર પ્રવેશ કરે છે. દાદાજી ધ્યાનમાં મગ્ન છે અને ધ્યાન અવસ્થામાં જ્યાં દ્રૌપદી આવીને ચરણોના સ્પર્શ કરે છે અને ભીષ્મજીને એમ થયું કે દુર્યોધનની પત્ની આવી એટલે બંને હાથ ઊંચા કરીને કહ્યું, અખંડ સૌભાગ્યવતી ભવ. અને જ્યાં આટલું દાદાજી બોલ્યા અને દ્રૌપદીનો તો આનંદ માયો ને દાદાજી બહુ મોટી કૃપા આપે કરી. હવે એકે પાંડવમાંથી આપ એકેને મારી ન શકો, અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મને આપી દીધા. અને ભીષ્મજીએ નેત્રો ખોલ્યા, દ્રૌપદી તું અહીંયા ક્યાંથી? અને દ્રૌપદીને યાદ આવ્યું કે પ્રભુએ તો બોલવાની ના પાડી હતી, તને અહીંયા લાવ્યું કોણ? અને દ્રૌપદીએ કહ્યું પ્રભુએ ના કહી છે. એટલે ગભરાઈને કહ્યું તો મારી સખી સાથે આવી છું. પ્રભુએ કહ્યું કે મારે તારી સખીને જોવી છે. ભીષ્મજી કહેને લગે મેરે तुम्हारी सखी को देखना है मुझे. અને પ્રભુએ પણ પીતાંબર કાઢીને ઘૂંઘટો તાણી લીધો અને ભીષ્મજી બહાર આવ્યા અને પ્રભુ પીતાંબર ઓઢીને ઉભા છે. અને જ્યાં ભીષ્મજીએ પીતાંબર ઊંચું કર્યું, બોલો દ્વારિકાધીશ કી જય. અને મંદ મંદ સ્મિત કરતા પ્રભુના મુખારવિંદના દર્શન ભીષ્મજીને થયા. હૃદય ભરાઈ આવ્યું ને નેત્રોમાંથી દડ દડ અશ્રુપાત થવા લાગ્યા કે પ્રભુ આવો ભવો ભક્તોનો પક્ષપાત આપ કરો છો, ભક્તોની રક્ષા માટે આપ આવો શ્રમ કરો છો, તો વચન આપો મને, મારો પણ જ્યારે અંત સમય હોય ત્યારે આ જ મધુર સ્મિત કરતા મુખારવિંદના દર્શન આપવા આપ સામેથી પધારશો. અને પ્રભુ વચન આપે છે કે હા દાદાજી, હું વચન આપું છું કે આપનો અંત સમય હશે ત્યારે હું દર્શન આપવા આવીશ. અને પ્રભુને એ વચન યાદ આવ્યું, ભીષ્મજીને દર્શન આપવાના છે. ઉત્તરાયણની પ્રતીક્ષા કરી રહ્યા છે ભીષ્મજી. એમ કહેવાય કે દક્ષિણાયન ઉત્તરાયણ સૂર્યની ગતિને ઉત્તરાયણમાં દેહ છૂટે તો સદગતિ થાય. પણ આચાર્ય અર્થ કર્યો ઉત્તરાયણ કોઈ સમયની રાહ નથી જોતા. ઉત્તરા એટલે અભિમન્યુની પત્ની ઉત્તરા અને અયન એટલે નિવાસ. જેણે ઉત્તરાના ગર્ભમાં નિવાસ કર્યો એવા પરમાત્માની પ્રતીક્ષા કરી રહ્યા છે ભીષ્મજી. બાણ સૈયા ઉપર કુરુક્ષેત્રના મેદાનમાં સૂતા છે ભીષ્મજી. આખું શરીર બાણોથી વિંધાય અને બાણની સૈયા છે. શ્વેત કેશ, શ્વેત દાઢી અને શ્વેત વસ્ત્રો, પણ મુખ ઉપર એ જ શાંતિ અને તેજ. નેત્રો બંધ કરીને બાણ સૈયા ઉપર સૂતા ભીષ્મજી. સમાચાર મળ્યા કે પ્રભુ આવે છે. અને ધીમે રહીને ભીષ્મજીએ પોતાના નેત્રો ખોલ્યા અને સામે એ જ સુંદર મુખારવિંદના દર્શન થયા. અને બંને નેત્રોના ખૂણામાંથી દડ 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 અશ્રુપાત થવા લાગ્યા. પ્રભુ મને ભરોસો હતો કે છેલ્લી ઘડી આપ સામે આવશો અને એટલા માટે આપના માટે મેં એક ભેટ બચાવીને રાખી છે. નક્કી કર્યું હતું કે જીવનના અંત સમયમાં આપના ચરણોમાં ધરીને જઈશ. અરે આમ બાણ સૈયા ઉપર સુતા ને કઈ ભેટ? અને ભીષ્મજી સ્તુતિ કરતા બોલ્યા, ઈતિ મતિ. આ મતિની ભેટ મેં આપના માટે બચાવીને રાખી છે. દરેક સ્તોત્ર સ્તુતિની શરૂઆત અથથી થાય. આ એક સ્તુતિ એવી છે જેની શરૂઆત જ ઈતિથી છે. મહાપ્રભુજી સુબોધનજીમાં આજ્ઞા કરે છે, ઈતિ શબ્દ કર્મ સમાપ્તિ વાચક है. मानो भीष्म जी अपने सभी समस्त कर्मों की यहां प्रभु के चरणों में इति कर रहे हैं कि अब बस હવે વિરામ, હવે ઇતિ. આ મતિ મેં આપના માટે બચાવીને રાખી છે પ્રભુ. દાદાજી જો મતિ મારામાં હોત તો આ પાંડવના પક્ષમાં હોત, કૌરવના પક્ષમાં ઉભા ન હોત. અરે બુદ્ધિ આપનામાં જ હતી એટલે તો સામે પક્ષે રહ્યો. કારણ કે યુદ્ધના મેદાનમાં જો પાંડવના પક્ષમાં હોત તો વળી વળીને આપને જોવા સંભવ નહોતા. સામે પક્ષે એટલે રહ્યો કે સીધા આપના દર્શન થતા રહે. મારી રતિ મતિ ગતિ આપનામાં લાગેલી હતી એટલે જ તો સામે રહ્યો. અને ભીષ્મ સ્તુતિનું તમે અવલોકન કરો ને તો એક એક શ્લોકમાં લાગે તમને, એમ અનુભવ થાય કે ઇતિ મતિ. ભીષ્મજીની બુદ્ધિ ભગવાન સિવાય બીજે ક્યાંય નહોતી. અરે જે યુદ્ધના મેદાનમાં રથની લગામ ખેંચીને ભગવાન રથને આમ તેમ દોડાવતા હોય, ધૂળની ડમરીઓ ઉડતી હોય, અને એવા સમયે જેમના કપાલ ઉપર આવેલા શ્રમના બિંદુઓ, પરસેવાના બિંદુઓ
જો ભીષ્મજીને દેખાતા હોય તો એની બુદ્ધિ કેવી ભગવાનમાં લાગેલી છે. સમવારી અલંકૃતા છે, એ સમબિંદુઓથી આપ સુશોભિત થઈ રહ્યા હતા. સ્તુતિ કરતા ભીષ્મજી કહે છે, પ્રભુ इस जगत में आपसे अधिक सुंदर और कोई नहीं है. त्रिभुवन कमल તમાન વર્ણમ. જેમ વૃક્ષ પરોપકારી હોય છે એમ આપ પણ એવા જ પરોપકારી. કારણ કે જાકો પથ્થર ફેંકે તાહી કો ફલ દેત, મન રે તો વૃક્ષન કો મન લે મત લે. અરે પથ્થરો ફેંકો વૃક્ષ ઉપર તો એ સામે તો ફળ જ આપે. એમ પ્રભુ અમે ઘણા પથ્થરાઓ ફેંક્યા આપના ઉપર, પણ આપે તો હંમેશા કૃપાના ફળનું જ દાન કર્યું છે. રવિ કરે ગૌરવ રામબરમ દધાને. અને પ્રભુએ પીળું પીતાંબર પહેર્યું છે ને તો ભીષ્મજીને કેવું લાગે? સૂરજના કિરણો જેવું પીળું છે. રવિ કર, સૂરજના કિરણો જેવું. અને ત્યાં વેણુ ગીતમાં પીતાંબર કેવું લાગે? તો કનક કપીશમ વૈ જયંતિમ ચ માલામ રંદ્રાન વેણો રધર સુદયા પૂરયન ગોપ વૃંદૈ વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ બરહા પીડમ નટવર વપુ. ત્યાં સોના જેવું પીળું. ત્યાં પીતાંબર માયા રૂપ છે, શ્રીઅંગને ઢાંકવાનું છે. અહીંયા પ્રભુનું પીતાંબર જ્ઞાન રૂપ છે, કારણ કે દર્શન આપવાના છે. કારણ કે સૂરજના કિરણો ઉગે ને તો ન દેખાતી વસ્તુઓ પણ દેખાવા લાગે અને અંધારું સમાપ્ત થઈ જાય. એમ હે પ્રભુ, અમારા અજ્ઞાનના અંધકારને સમાપ્ત કરી આપના સ્વરૂપામૃતના દર્શન અમને કરાવો. રવિ કરે ગૌરવ રામબરમ દધાને વપુરલક કલાવૃતા નનાબજમ. વિજય સખે હે વિજયના સખા, આપના ચરણોમાં મારી રતિ થાય. પ્રભુ આપ તો કેવા કૃપાળુ ને દયાળુ છો. આપે જ્યારે વચન ને પ્રતિજ્ઞા લીધી કે હું હથિયાર હાથમાં નહીં લઉં, અને એ જ સમયે મેં પણ પ્રતિજ્ઞા લીધી ભગવાનના હાથમાં હથિયાર લેવડાઈશ. અને આપના જેવો દયાળુ બીજો કોણ હોય કે મારા વચનોને સાચા કરવા આપે આપના વચનોને છોડી દીધા. સ્વનિગમ પહાય મત પ્રતિજ્ઞા મૃતમધિકર તુમ વપ્લુતો રથસ્થ. પ્રભુ મારા વચનને રાખવા માટે, કારણ કે ભીષ્મજી ને થાય કે પ્રભુના હાથમાં હથિયાર લેવડાવવા છે, એક પછી એક તીર છોડે, એક પછી એક તીર છોડે. અને ક્યારેક પ્રભુના કવચ ભેદાય, ક્યારેક કુંડળ ભેદાય, ક્યારેક મુગટ પડી જાય, ક્યારેક શરીરમાંથી લોહીની ધારા વહેવા લાગે, પણ છતાંય પ્રભુ સારથી બની નિશસ્ત્ર રહી અને રથની લગામ પકડીને શાંત બેઠા રહે. ભીષ્મજીને થાય છે કે બાણ તો છોડું પણ બરાબર લાગતા નથી, એટલે હવે તાક્યું અર્જુન તરફ. અને જ્યાં અર્જુન તરફ બાણ તાક્યું અને અર્જુનના હાથમાંથી ગાંડીવ પડ્યું, રથ તૂટ્યું, રથનું પૈડું છૂટું પડ્યું અને અર્જુનને પડેલો જોયો જમીનમાં. અને હવે પ્રભુનો પિત્તો ગયો. તૂટેલા રથના પૈડાના હાથમાં લઈ સુદર્શનનું આહ્વાન કરી એક સિંહ હાથીને મારવા માટે દોડે એમ પરમાત્મા ભાગે છે ભીષ્મજીને મારવા. ફલાંગો ભરતા ભરતા અને પીતાંબર ઉડતું ઉડતું ભૂમિ પર પડી ગઈ. गतोत्तरीय. विश्वजी कहने लगे आपका उत्तरीय नीचे गिर गए. अनेक अनेक अर्थ કર્યા કે જ્યારે મારવા દોડ્યા ખરા એટલે મહાપ્રભુજી અર્થ કર્યો કે ભીષ્મજી ને ગ્રાસ કરવા માટે ભગવાન કાળ બન્યા. અને કાળ છે ને બ્રાહ્મણ છે, અને નિયમ એવો છે કે ઉત્તરીય પહેર્યા વગર બ્રાહ્મણથી ભોજન ન થાય. અને પ્રભુનું ઉત્તરીય પડી ગયું એટલે ભીષ્મજીનો ગ્રાસ ન કરે. એક અર્થ એમ કર્યો કે ભીષ્મજીના મનમાં મદ આવ્યો કે જો ભગવાનને વચન છોડાવ્યું ને હું જીત્યો, ભગવાન હાર્યા. પ્રભુને થયું કે મનમાં મદ છે અને હમણાં મારીશ તો મારા ભક્તની અધોગતિ થઈ જશે, મારા ભક્તની અધોગતિ હું ન થવા દઉં. એટલે પ્રભુએ ન માર્યા. ઉત્તરીય પડ્યું કે પૃથ્વી કાપવા લાગી કે પ્રભુ તો સત્યવ્રત છે અને પોતાનું વ્રત છોડી દે, વચન છોડી દે તો હમણાં ને હમણાં પ્રલય થઈ જાય, પૃથ્વીનો લય થઈ જાય. એટલે પૃથ્વી ડરીને કાપવા લાગી કે શું મારો નાશ થઈ જશે. એટલે પ્રભુએ ઉત્તરીય નાખ્યું અને આશ્વાસન આપ્યું કે ગભરાઈશ નહીં, આવું કાંઈ થવાનું નથી. અનેક અનેક અર્થો કર્યા છે. અને આ ભીષ્મજીના ભક્તિની ઊંચાઈ જુઓ. યુદ્ધના મેદાનમાં બાણ સૈયા ઉપર સૂતેલા ભીષ્મજી વૃંદાવનમાં થતા રાસલીલાનું સ્મરણ કરે છે છેલ્લી ક્ષણે. લલિત ગતિ વિલાસ વલ્ગુહાસ પ્રણય નિરીક્ષણ કલ્પિતો રૂમા. રાસમાં પ્રભુ જ્યારે અંતર ધ્યાન થયા અને ઉન્મત્ત થયેલી ગોપીઓ કૃષ્ણમય થઈ ગઈ. કૃષ્ણ 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 કરતી કરતી પોતાને કૃષ્ણ માનવા લાગી, પ્રભુની લીલાઓના અનુકરણ કરવા લાગી. વિચાર કરો રાસલીલા કેવી પવિત્ર લીલા હશે કે જે નૈષ્ઠિક બ્રહ્મચારી જેણે સ્વપ્નમાં પણ સ્ત્રીનો વિચાર સુદ્ધા નથી કર્યો એવા ભીષ્મજી પોતાના અંત સમયમાં ગોપીઓને યાદ કરે છે, રાસને યાદ કરે છે.
એક એક ઘટનાઓને યાદ કરતા કરતા ભીષ્મજી વિચાર કરો, એક ભક્ત જ જે હોય કે આવા બાણ સૈયા પર સુતા સુતા પણ પ્રભુની સુંદરતા અને પ્રભુની લીલાના ગાન કરી શકે. આ ભીષ્મજીના ભક્તિની ઊંચાઈ છે કે પ્રભુ મેં આપને ખૂબ શ્રમ કરાવ્યા. ભીષ્મજીની એક જ ભૂલ થઈ, એ પોતે સાચા હતા પણ પક્ષે ખોટે ઉભા રહ્યા, અને ખોટા પક્ષે ઉભા રહ્યા તો એમને પણ ભોગવવું પડ્યું. ઘણીવાર આપણે ભલે સાચા હોઈએ પણ ખોટાની સાથે ઉભા રહીએ ને તો આપણે પણ પાપના ભાગીદાર જ કહેવાય. હૃદય ભરાઈ આવ્યું પ્રભુને જોતા જોતા. આપણે પણ પ્રભુને એ જ વિનંતી કરીએ કે પ્રભુ, તને વચન આપ્યું છે, આ આંખ જ્યાં સુધી અમારા કંટ્રોલમાં છે, વશમાં છે, ત્યાં સુધી તને જોતા રહીશું. આ કાન જ્યાં સુધી સાંભળે છે ત્યાં સુધી તારી કથા સાંભળતા રહીશું. આ જીભ જ્યાં સુધી મારા કંટ્રોલમાં છે હું તારું નામ લેતો રહીશ. પણ જ્યારે મારો અંત સમય આવે અને મારો જ મારા ઉપર વશ ન રહે, એ ક્ષણે પ્રભુ મને તું સાચવી લેજે. ત્યારે તું આંખોની સામે આવીને ઉભો રહી જજે. ત્યારે તું તારા વેણુના સ્વર મારા કર્ણમાં સંભળાવજે. ત્યારે તું મારી જીભ પર બેસીને તારા નામનું ઉચ્ચારણ કરાવજે. મારા ભાગમાં, મારા જ્યાં સુધી મારા હાથમાં છે ત્યાં સુધી હું તને સાચવીશ, અને જ્યારે મારા હાથમાં નહીં રહે ત્યારે તું મને સાચવી લેજે. પણ મારી અધોગતિ ન થવા દેતો. મારું અંતિમ લક્ષ્ય તો તું છું પરમાત્મા. મને તો તારી પાસે પહોંચવું. ભીષ્મજી મહાપ્રયાણ કર્યું છે. પ્રભુ પધાર્યા છે દ્વારિકા, અને દ્વારિકામાં પ્રભુનું ખૂબ સ્વાગત થયું છે. આટલા વર્ષે પ્રભુ પધાર્યા, અને પ્રભુ જો બ્રજમાં 11 વર્ષ આદિ રહ્યા, મથુરામાં આટલા વર્ષ રહ્યા, અને દ્વારિકા હસ્તિનાપુર આટલા વર્ષ રહ્યા. પ્રભુની તો યાત્રા સદાય રહી છે. અહીંયા દ્વારિકાવાસીઓએ ખૂબ સ્વાગત પરમાત્માનું કર્યું છે.